આગળ વાત ગીર સોમનાથની તો ઉનામાં ખાબક્યો ધોધમાર વરસાદ। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 7 ઇંચ વરસાદ। ઉનાના સનખડા ગાંગડામાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા તો ઉનાના ભાચા મોઢા સહિતના ગામોમાં પણ વરસાદ। મચ્છુંદરી નદીમાં નવા નીરની આવક થઈ છે। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લામાં સતત આજે 5મા દિવસે પણ વરસાદી માહોલ છે અને ગત રાત્રે ઉનામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। જોઈ શકાય છે ઉના નજીકથી જે પસાર થતી મસુંદરી નદી છે અને મસુંદરી નદીમાં નવા નીરની આવક થઈ છે। આ નદીમાં જ્યારે ઉપરવાસના વરસાદ થાય છે, ગીર જંગલ વિસ્તારમાં વરસાદ થાય છે ત્યારે વરસાદી પાણીની આવક થાય છે। આ જે ગત રાત્રે જે વરસાદ વરસ્યો છે 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે મસુંદર નદીમાં નવા નીર નોંધાયા છે। હજુ ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન છે અને વરસાદ વરસી રહ્યો છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। તો આગળ વાત કરીએ તો ઉનામાં ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। માલણ નદીમાં પૂર આવ્યું। ગાંગડા ગામ નજીક હોટલ ભગીરથમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। હોટલનો ગ્રાઉન્ડ ફ્લોર અને પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થયા। ઉના ભાવનગર હાઈવે પણ પ્રભાવિત થયો છે। ઉપરવાસમાં વરસાદથી રાવલ ડેમ 77% ભરાયો। ઉના ગીરગઢરાની નદીકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો ગીરગઢરાના 20થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં રસ્તાઓ પરથી પાણીનો પ્રવાહ જે છે તે પ્રચંડ વહી રહ્યો છે। ઉનાના આ દ્રશ્યો કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ છે। આ ભગીરથી હોટલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન પર કે હોટલની અંદર પણ પાણી જે છે તે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈ હોટલ માલિકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું। તો સ્થાનિક નદીનાળા જે છે તે ઉફાન પર છે। રસ્તા પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ જે છે તે પણ પસાર થઈ રહ્યો છે। ત્યારે ઉના ગીરગઢરાના 20થી વધુ ગામ જેને હજુ પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસાદથી રાવલ ડેમ જે 77% ભરાઈ ચૂક્યો છે। કાંઠા વિસ્તારના જેટલા પણ 20થી વધારે ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા। ત્યારે ભગીરથ હોટલ ગાંગડા ગામ નજીક આ ભગીરથ હોટેલ આવેલી છે અને ત્યાં આ વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। આગળ વાત કરીએ તો ઉનાના ગાંગડા ગામેથી પસાર થતી માલણ નદી બે કાંઠે પાણીના ધસમસતા પ્રવાહને કારણે વીજપોલ ધરાશાય થયો। ગાંગડા ઊંટવાળા ગામને જોડતા રસ્તા પર આ વીજપોલ ધરાશાય થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ આ વીજપોલ ધરાશાય થવાને કારણે ખોરવાયો। માર્ગ પર વીજપોલ ધરાશાય થતા વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પહોંચી છે। ગીર સોમનાથના ઉનામાં ગત રાત્રે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 7 ઇંચથી વધારે વરસાદ થયો હતો। જે ગાંગડા ગામ નજીકથી પસાર થતી માલણ નદી છે તે બે કાંઠે વહેતી થઈ હતી અને જેના કારણે આ ગાંગડા ગામના દ્રશ્યો છે, અહીં અનેક જે વીજ પોલો છે તે ધરાશયી થયા છે। એટલે જે ગઈકાલે જે 7 ઇંચ વરસાદ વરસ્યો હતો ને નદીમાં જે પૂર આવ્યું હતું, જેના કારણે આ વિસ્તારોની અંદર જે વીજ પોલ છે તે ધરાશયી થયા છે। કારણ કે જે નદીનો જે ફ્લો હતો તે વધારે હતો, જેના કારણે જે આ વિસ્તારના અનેક ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા। સાથે સાથે જે આ વિસ્તારના ઘણા બધા વીજ પોલ પણ ધરાશયી થયા છે। ગત રાત્રે ખૂબ સારો વરસાદ આ પંથકની અંદર પડ્યો હતો। 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો અને અનેક ઘરોની અંદર આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। તો આ તરફ ઉનાના ગાંગડા ગામે માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ। ગાંગડા ગામમાં 150થી વધારે ઘરોમાં પાણી ઘૂસી ગયા। નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારના અનેક મકાનોમાં પાણી ફરી વળ્યા। ઘરમાં રહેલી ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગાંગડા ગામમાં વ્યાપક વરસાદને કારણે નીચાણવાળો વિસ્તાર કે જે જળમગ્ન થયો છે, નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ત્યારે ગાંગડા ગામની માલણ નદી ત્યાં જેમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે। નદી બે કાંઠે વહેતી થઈ છે।
છે ત્યારે આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરીને વ્યાપક નુકસાન છે। આ સાથે ઘરમાં કાદવ કિચડનું પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સામ્રાજ્ય જોવા મળ્યું। દર વર્ષે માલણ ગામની આ જ પ્રકારની સ્થિતિ હોય છે, ગાંગડા ગામની આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે નદીમાં પાણીનો પ્રવાહ આવતા ઘરોમાં પાણી ઘૂસી જાય। જે સ્થાનિક છે તે પણ બતાવી રહ્યા છે કે પાણી ક્યાં સુધી ભરાયેલા હતા, જે કાદવ કિચડના નિશાન છે તે પણ હજુ સુધી ઘરમાંથી નથી ગયા।